70 સ્કૂલમાં વારંવાર થતી વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારી, ગુંડાગીરી અને હિંસાની ઘટનાઓ અંગે એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો। અમદાવાદ શહેર ડીઈઓને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। તાત્કાલિક કાર્યવાહી અને જવાબદાર અધિકારીઓના રાજીનામાની માંગ કરવામાં આવી છે। શાળાની અંદર મારામારી અને ગુંડાગીરીને રોકવામાં શિક્ષકો, પ્રિન્સિપલ અને ટ્રસ્ટીઓ સંપૂર્ણપણે બેદરકાર હોવાનું આરોપ કરવામાં આવ્યું છે। શાળાનું વ્યવસ્થાપન અને શિસ્ત જાળવવાની જવાબદારી સંપૂર્ણપણે નિભાવવામાં શાળાનું તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના આરોપ એનએસયુઆઈએ કર્યા હતા। વિદ્યાર્થીઓને સુરક્ષિત અને શાંતિપૂર્ણ શિક્ષણ વાતાવરણમાં આપવાની ફરજમાં ભારે બેદરકારી દેખાઈ રહી હોવાનું પણ એનએસયુઆઈએ જણાવ્યું હતું। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે। જતીન, 70 સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણવા માટેનું યોગ્ય વાતાવરણ નથી, શાળાનું તંત્ર જાગૃત નથી, તે આક્ષેપોની સાથે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન। શું વિગતો? 70 સ્કૂલ ખાતે બનેલી ઘટનાને લઈ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેર શિક્ષણ અધિકારીની ઓફિસ ખાતે આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા માટે માંગ જે છે તે આપવામાં આવી। તેઓની માંગ હતી કે તાત્કાલિક કાર્યવાહી જે છે તે કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓના રાજીનામા જે છે તે લઈ લેવામાં આવે। શાળાના પ્રિન્સિપલ, ટ્રસ્ટી સંબંધિત તમામ જવાબદાર અધિકારીઓ જે છે તે તાત્કાલિક ધોરણે રાજીનામું જે છે તે આપીને શાળામાં શિક્ષક જે વિદ્યાર્થીઓ ભણવા આવી રહ્યા છે તેઓને પણ યોગ્ય વ્યવસ્થિત અભ્યાસ મળી રહે તે માટે વ્યવસ્થા જે છે તે કરવામાં આવે। આખરે કેમ 24 કલાક પછી જ જાણ કરવામાં આવી ડીઓને, તેનો પણ એનએસયુઆઈના જે નેતાઓ હતા તે લોકોનું કહેવું હતું કે યોગ્ય કાર્યવાહી ન થાય તો આગામી સમયમાં 70 સ્કૂલ અને ડીઓ ઓફિસ ખાતે ઉગ્ર આંદોલન જે છે તે કરવામાં આવશે। જી, આભાર જતીન, સમગ્ર માહિતી આપવા બદલ।